ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કોંગ્રેસ કાર્યાલય ખાતે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો। આભાર દર્શનનો કાર્યક્રમ માદરે વતન સુપાસી ખાતે રખાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, મહિલા મોરચો, નગરસેવકો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મતદારો હાજર રહ્યા હતા, જેમાં આપના નેતા જગમાલ વાળાએ અયોધ્યાનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। આજ રોજ સોમનાથ વિધાનસભાનો આભાર દર્શન અને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સૌનો આભાર માનવાનો કાર્યક્રમ હતો, જે કોંગ્રેસ પક્ષને અને ઉમેદવાર તરીકે સાથે સાથ વિધાનસભામાં આભાર દર્શનનો કાર્યક્રમ રાખેલો। 4.5 લાખ જેવા માતબર મતો સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે જુનાગઢ સીટને મળેલા, એ બાબતનો આભાર દર્શનનો આજનો કાર્યક્રમ હતો। લોકોને જાગૃતિ લાવવા માટે અને લોકોને કોઈ પણ કામે જ્યારે પણ જરૂર પડે ત્યારે આકલ કરજો, હું હાજર છું, એમ સતત સંગઠનનું કાર્યક્રમ અને પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવાનો કાર્યક્રમ આજથી શરૂ કર્યો છે। અને અત્યારે કોંગ્રેસ પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી ખૂબ સક્રિય છે અને લોકોને જે પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે। એમાં હું અને મારી પાર્ટી સતત પ્રયત્નશીલ પ્રજા માટે રહીશું। એના માટે આભાર દર્શનનો આજનો કાર્યક્રમ। આજ રોજ ઉનાના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ, જિલ્લાના પ્રમુખ કરશનભાઈ બારડ, ભાઈ કડિયા દરબાર, માજી ઉપપ્રમુખ ભાઈ શ્રી મેરુભાઈ, અમુભાઈ, કાર્યકારી અધ્યક્ષ આપના જગમાલભાઈ વાળા, જયકરભાઈ સુટાઈ, અફજલ સર, અમીરભાઈ બારડ, એવા અસંખ્ય મુખ્ય માણસો અને કાર્યકર્તાઓ હાજર હતા અને એમની વચ્ચે આજનો આભારનો કાર્યક્રમ રાખેલો હતો અને જે સક્સેસફુલ ગયો। ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા। રીતે જે ચૂંટાણા છે એમણે આ કાર્યક્રમો ગોઠવવા જોઈએ। કમનસીબે એ કાર્યક્રમો નથી થતા, પણ લોકો જે છે વિપક્ષને પણ આ વખતે 100 જેવી સીટો આપી અને ગુજરાતમાં પણ કોંગ્રેસમાં હારેલા ઉમેદવારોમાં સંદનસિંહ અમિતભાઈ પછી જુનાગઢ સીટના હારા મતો હતા। તો અમે પોઝિટિવ રીતે જોઈએ કે જેવા 4.5 લાખ મતો મળ્યા છે તો એ ઘણાની મહેનત છે, કોઈનો પરસેવો પાડ્યો છે, એવા લોકોને આભાર માનીએ, જેથી કરીને પ્રોત્સાહન મળે સામાન્ય લોકોને અને ઉજાગર કરીએ। એટલે આભાર માનવો એ માનવતાનું કામ છે ને અમે અને હું મારી પાર્ટી હંમેશા માટે માનવતાના કામ કરતા રહીશું।